ગુડ મોર્નિંગ ને જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં ને? હું પણ મજામાં છું, તમે પણ બધા મજામાં છો. અત્યારે તમે જોવો ક્લિયરમાં કેટલા વાગ્યા છે. આપણે 5:30 પેટ થઈ ગયું છે. આપણે જવાનું છે બહાર ફરવા, તો હવે અમે કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહીજો. તો ફાઇનલી આપણે નીકળી ગયા છીએ ઘરની બહાર. હવે આપણે જવાનું ફરવા, પણ આ વરસાદ બહુ આવે છે ને, તમે જુઓ. અમે બધા પેટ્રોલ પંપે ઉભા રહી ગયા છે. જો ये क्या है, ये क्या है, ये आदमी देखो कौन है ये लोग, कहां से आते हैं? ફાઇનલી બધા વરસાદ આવે છે તો ઉભા રહી ગયા છે. તો તમે જો ફાઇનલ આપણો પ્લાન કેન્સલ થઈ ગયો, તો આપણે ગયા છીએ ઘરે. તો ઘરે આવી ગયા છીએ. અમારા મોટ ભાઈ હે वीडियोस चलावे, कैंसल प्लान वीडियो चढ़ावा बेही गए. अच्छा ठीक है. तार चैनल નું નામ શું છે? लाइफ चेंजर. તને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે સાળંગપુર. તમે જોઈ શકો સાળંગપુર આવી ગયા છે. આ છે મંદિર, તમે મંદિરના દર્શન કરી શકો છો. જો ચાલુ વરસાદે પહોંચી ગયા છે સાળંગપુર. તો મંદિર તો ફાઇનલ પહોંચી ગયા છે સાળંગપુર. અને એમાં તો એક બધા જો બધા લાઈનમાં ઊભા છે દર્શન કરવા માટે. આ મંદિર છે. આ અમારું ફ્રેન્ડ સર્કલ છે બધા. ફાઇનલી આપણે જઈએ છીએ શ્રીફળ વિતરવા હનુમાન દાદા પાસે. જો આ ભાઈબંધ શ્રીફળ લઈને આવી ગયો છે. જઈએ છીએ શ્રીફળ વિતરવા. ફાઇનલ પહોંચી ગયા છે ભોજનાલય. તમે જોઈ શકો ભોજનાલય. જે કોઈને પ્રસાદી લેવે ને તો આ ભોજનાલય આવી આવવાનું. તો હનુમાન દાદાના મંદિરે તો તમે પબ્લિક જો. આટલું બધું પબ્લિક છે. આ શ્રીફળ વધીને જઈ આવે તો જો પ્રસાદી લઈ લઈ. આ શ્રીફળ વધીને જઈ આવે છે, આપણે પ્રસાદી લઈ લઈ. અમારા બે મિત્ર જો થંબનેલ લેવા જો અહીંયા ઉભા રહી ગયા. જો ફોટા પાડે. ફાઇનલી પાછા મંદિર બાજુ આવી ગયા છે. તમે આ મંદિરે દાદાના દર્શન કરવામાં તમને લાઈન જો, પબ્લિક જો. તે લગીને લાઈન જુઓ તમે દાદાના દર્શન કરવા માટે. પબ્લિક જ એટલું છે. જોઈ શકો છો તમે. આ દાદાનું મંદિર છે. તમને દાદાના દર્શન કરાવું. આ છે પણ કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ. હું પણ દર્શન કરી લીધા. આવો પછી તમે પણ દર્શન કરી લેજો અને જોઈ શકો છો. આને અમારા બ્લોગર હે ને ફોટા પાડી જો. અમારા ફોટા પાડે સચિન બ્લોગર. અમારા બ્લોગર હે ને ફોટા પાડે હે. તો દાદાના આમાં હે ને કોમેન્ટમાં જય કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ લખી નાખજો. જો આ અમારા કેમેરામેન જો. ફાઇનલી આપણે બધા હે ને ફોટા પાડી લીધા છે. હવે જવાનું છે મોટી મૂર્તિ બાજુ. તો ફાઇનલી આપણે જઈએ છીએ હનુમાન દાદાના મૂર્તિ બાજુ. તમે જો છેલ્લા દર્શન કરી લો હનુમાન. પબ્લિક તો
આ બધા લાઈનમાં દર્શન કરવા ઊભા છે. તો ફાઇનલી આપણે મોટી મૂર્તિ બાજુ જઈએ છીએ. તમને મોટી મૂર્તિ બતાવું જો. હા પબ્લિક જો તમે. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મોટી મૂર્તિ બાજુ. જો કિંગ ઓફ સાળંગપુર જો તમે મૂર્તિ જો. આ લખ્યું છે કિંગ ઓફ સાળંગપુર. તમે પબ્લિક જો સાળંગપુરનું. આ બધા ફોટા શૂટ કરી રહ્યા છે તું. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મૂર્તિ પાસે. તમે જોઈ શકો છો આ જો છે વ્હાઈટ હાઉસ. ફોટો લઈ લે તમે. અમારા જો આ મિત્ર છે ને અમારા છત્રી લઈને ફોટો પાડી રહ્યા છે. જો આ મૂર્તિ છે. ફોટો પાડે. ફાઇનલ પાછો વરસાદ ચાલુ થઈ ગયો. તમે જો પબ્લિક જો બધા પાછા ભાગવા મળ્યા છે. જો વરસાદ ફાઇનલી ચાલુ થઈ ગયો છે. આ દાદાની મૂર્તિ છે. આ દાદાનું મંદિર છે. જો આ તમે જોઈ શકશો આ દાદાનું મંદિર. એક્ઝિટ પાછળ છે આ દાદાની મૂર્તિ. ફાઇનલી આપણે દર્શન કરીને હવે જઈએ છીએ આ મંદિર બાજુ આગળ. તમે કન્ટિન્યુ બ્લોગમાં બનાવી. ફાઇનલી આપણે દાદાના મૂર્તિ પાસે ફોટા પાડી લીધા છે. હવે આપણે જઈએ છીએ વ્હાઈટ હાઉસ બાજુ. જો આ છે વ્હાઈટ હાઉસ. મિત્ર જઈએ છીએ બધા વ્હાઈટ હાઉસ બાજુ. જોઈ શકો આ છે વ્હાઈટ હાઉસ. રસ્તો છે જો આ તમે બોર્ડ જોઈ શકો છો. મંદિર તરફ જવાનો રસ્તો. આ બધે બોર્ડ માર્યો છે. આ તમે જોઈ શકો છો રસ્તા. આ વ્હાઈટ હાઉસ છે. આપણે વ્હાઈટ હાઉસ છે. ફોટા પાડી લેવી પછી આપણે જઈએ પાછા મંદિર બાજુ. તો કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો. લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો. ફાઇનલી આપણે નીકળી ગયા છીએ ઘર બાજુ. આપણે ઘર બાજુ જવાનો રસ્તો છે. નીકળી ગયા છીએ ઘર બાજુ જવા માટે. તો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ. તો આજનો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો. તો આજનો વિડીયો હે ને આપણે અહીંયા એડ કરી.